નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. રમકડામાં ડ્રગ્સ. મારી પાછળ દેખાતા રમકડા નથી, પણ રમકડામાં વિદેશથી મંગાવવામાં આવતો ડ્રગ્સ છે. આ કિસ્સો દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન છે, કારણ કે હવે ડ્રગ્સ માફીઓ તમારા બાળકો સુધી ડ્રગ્સ પહોંચાડવા નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. જો તમારું બાળક ઓનલાઈન ટોયસ કે અન્ય ગેમ ઓર્ડર કરતો હોય તો એકવાર એને આપ જોઈ લેજો, કારણ કે આ ડ્રગ્સ માફિયાઓ હવે રમકડાના ટીનેજરો ડ્રગ્સ પહોંચાડવાની નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. અને આવા જ કરોડો રૂપિયાના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે. તો શું છે આ ડ્રગ્સ માફિયાઓની મોડેસ ઓપરેન્ડી? જોઈએ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદ સહિત રાજ્યભરના વાલીઓ માટે એક મોટી અને ચિંતાજનક ચેતવણી સમાન બાબત સામે આવી છે. થોડાક સમય પહેલા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે ફોરેન પોસ્ટ ઓફિસ માધ્યમથી પાર્સલમાં આવતા ગાંજાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં વધુ તપાસ કરતા એક ગંભીર અને ચોંકાવનારી બાબત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા માલુમ પડ્યું કે જે ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું તેમાં ટીનેજર એટલે કે શાળામાં ધોરણ 10 થી 12નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મંગાવવામાં આવતું હતું. આ બાબતનો ઘટસ્ફોટ ગાંજાના બંધાણી થયા હોય એવા બાળકોની પૂછપરછ અને કાઉન્સેલિંગમાં સામે આવ્યું છે. અગાઉ 1 જૂનના રોજ ફોરેન પોસ્ટ ઓફિસમાં કસ્ટમ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચે આ જ પ્રકારે અલગ અલગ પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં ખોટા એડ્રેસ હતા. આ એડ્રેસની તપાસ દરમિયાન એક મહત્વપૂર્ણ કડી પોલીસને લાગી, જેમાં પોલીસે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી, કેમ કે એ હકીકત સામે આવી કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી દ્વારા સોશિયલ મીડિયાની મદદથી ઓર્ડર કરવામાં આવ્યો હતો. કુલ 15 બાળકોનું કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરી, સાથે તેમના વાલીઓને પણ બોલાવીને પૂછપરછ કરી આ ગંભીર બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. આ પૂછપરછ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હજુ પણ આ પ્રકારે ડ્રગ્સનો જથ્થો ફોરેન પોસ્ટ ઓફિસના માધ્યમથી લાવવામાં આવી રહ્યો છે, જેથી પોસ્ટ ઓફિસ અને કસ્ટમ વિભાગ તરીકે ઓપરેશન કરી શંકાસ્પદ જણાતા પાર્સલની તપાસ કરી, જેમાંથી કુલ 60 પાર્સલ એવા મળી આવ્યા કે જેમાં સિન્થેટિક લિક્વિડ અથવા તો અન્ય સ્વરૂપ ગાંજો હતો. પોલીસે સ્લીપર ડોગની મદદથી ફોરેન ઓફિસમાં આવતા પાર્સલની તપાસ કરી, જેમાં કુલ 58 પાર્સલમાં ડ્રગ્સ હતું, જ્યારે 2 પાર્સલ એવા હતા કે જેમાં લિક્વિડ સ્વરૂપમાં ડ્રગ્સ મળી આવ્યું. ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે કરેલી રેડ દરમિયાન પાર્સલમાંથી 11 કિલો 601 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 3.48 કરોડ થાય છે. અગાઉની જેમ આ વખતે પણ ડ્રગ સપ્લાયર દ્વારા બેબી ડાયપર, રમકડા, સ્પાઇડરમેન, સ્ટોરી બુક, વિટામિન કેન્ડી, સ્પીકર ફોટો ફ્રેમ, એન્ટી બેગ વગેરેના પાર્સલની આડમાં ગાંજો મળી આવ્યો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આગામી સમયમાં આ જ પ્રકારની પાર્સલની આડમાં લગન જથ્થાની ડિલિવરીનો પર્દાફાશ કરવાની કામગીરી ચાલુ રાખશે. જાવેદ સૈયદ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ. ગઈકાલે 21/6/2024ના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા કસ્ટમ વિભાગના સંયુક્ત ઓપરેશનમાં કુલ 4,48,075ની કિંમતનો મુદ્દામાલ જે નાર્કોટિક્સ ગેરકાયદેસર ડ્રગ્સ છે મળી આવ્યું છે. ગાંજો ઉપરાંત એમાં લિક્વિડ છે. ગઈ તારીખ 31/5/2024ના રોજ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ દ્વારા એક રેડનું આયોજન કરેલું અને જે કસ્ટમ વિભાગમાં પોસ્ટ મારફતે આવેલા જે પાર્સલ હતા એ પાર્સલમાંથી ઘણો બધો જથ્થો પકડાયેલો હતો. એ જે કેસની તપાસ છે, તપાસની પૂછપરછ દરમિયાન આ પ્રતિબંધિત ડ્રગ્સ મંગાવનાર અને જે મોટા ડ્રગ પેડલર્સ છે એની કેટલીક ઇન્ફોર્મેશન અમને ઉપલબ્ધ થયેલી. એ ઉપરાંત જે પણ એમાં જે વિક્ટીમ છે, કારણ કે ટીનેજર્સ જે છે એમને ખ્યાલ હોતો નથી કે એ શું મંગાવે છે અને કેટલીક એમની આદતના કારણે એ પૈકીના કેટલાક ટીનેજર્સનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું અને એ કાઉન્સેલિંગમાં આખી એમો જે બહાર આવેલી એ કાઉન્સેલિંગના આધારે ફરીથી અમને એક બહુ જ સચોટ માહિતી મળી કે કેટલુંક મોટા પાયે ડ્રગ્સ જે છે એ અત્યારે ટ્રાન્ઝિશનમાં છે અને ટૂંક સમયમાં અમદાવાદ પહોંચનાર છે. જેથી આ જ બાતમી કસ્ટમ વિભાગ સાથે શેર કરવામાં આવી. કસ્ટમ વિભાગના સંકલનમાં રહી અને ગઈકાલે રેડનું આયોજન કર્યું. આ જે પાર્સલ આવેલા હતા, જે વિદેશથી આવેલા હતા તમામ પાર્સલ, ખાસ કરીને US, કેનેડા અને UK, આ જે આવેલા પાર્સલોની સંખ્યા પણ ખૂબ મોટી હતી. એટલે સ્નીફર ડોગની મદદથી
બધા જ પાર્સલો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, એ પાર્સલો અલગ કરવામાં આવ્યા અને એ પાર્સલો જે પાર્સલો જે છે ખાસ કરીને ઓનલાઈન જે ઓર્ડર્સ છે આ બધા સોશિયલ મીડિયાથી, ટેલિગ્રામ, ડાર્ક વેબ આવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમથી આ ઓર્ડર પ્લેસ થયેલા હતા અને એ પ્લેસ થયેલા ઓર્ડર પ્રમાણે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો આવેલો હતો. ખાસ કરીને આ જે જથ્થો આવે છે એ બાળકોના રમકડા, જે બાળકો ખૂબ જ નાના છે અને એમના ઉપયોગમાં લેવાતા રમકડા, બાળકોના ડાયપર્સ, એમના અલગ અલગ પ્રકારના જે રમકડાના ભાગ છે, દાખલા તરીકે નાના વિમાનો છે, નાના ટ્રક્સ છે, જે બાળકો રમતા હોય એ પ્રકારના આ બધા રમકડાઓમાં આ પ્રકારનો જથ્થો છુપાઈને લાવવામાં આવતો હતો. ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો. કેટલીક જગ્યાએ લંચ બોક્સ, વિટામિન કેન્ડી, સ્પીકર છે, એન્ટિક બેગ્સ છે, આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે. પહેલો જે કેસ થયો 31/5/2024 એ શરૂઆતની પૂછપરછમાં જે ઇન્ફોર્મેશન ઉપલબ્ધ થયેલી એ અમારા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત પોલીસ સાથે શેર કરવામાં આવેલી અને સુરત પોલીસે એ માહિતી આધારે એ સ્થળે રેડ કરતા ત્યાંથી પણ 28 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો અને ત્યાં પણ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ જે જથ્થો મળેલો છે ગયા કેસમાં અને એના અનુલક્ષી આ બીજા કેસમાં, એમાં ગુજરાત રાજ્યના મોટાભાગના શહેરોમાં આ ડિલિવરી આપવામાં આવનાર હતી અને એ પૈકી જ્યારે ટીનેજર્સ હોય છે તો એને રિહેબિલિટેટ કરવા માટેની કામગીરી કરવી બહુ જરૂરી છે. જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે એને રિહેબિલિટેશનમાં લઈ જવામાં આવે, એનું કાઉન્સેલિંગ કરવામાં આવે, એના પેરેન્ટ્સને આ બાબતથી અવેર કરવામાં આવે તો કદાચ આ વસ્તુ થોડી અટકી શકે એમ છે. આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે, આઈડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહ્યું છે. આ જે જથ્થો આવી રહ્યો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે, હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે. સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે. એટલે વાલીઓએ ખરેખર જાગવાની જરૂર છે કે એમના જે બાળકો, જે ટીનેજર્સ છે ખાસ કરીને, એ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઉપરથી ટેલિગ્રામ, ઇન્સ્ટા અથવા ડાર્ક વેબનો ઉપયોગ કરી આ પ્રકારની જે ડિલિવરીઝ મંગાવે છે એ ડિલિવરીઝના કારણે એમના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. બીજી સૌથી અગત્યની વાત એ છે કે આ જે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે એટલે મને આ ફોન નંબર પર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ. અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી. અત્યારે અમારા પ્રથમ 2 ભાગના ઓપરેશન પૂરા થયા છે. ત્રીજા ભાગના ઓપરેશન હવે ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે. એમાં મોટા પેડલર્સ અને આ જ પ્રકારના આવનારા જથ્થા અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.